નમસ્તે, ગુડ મોર્નિંગ. આ વિડીયો માત્ર હું કિલ્લોલ શાળાના પેરેન્ટ્સ માટે મૂકી રહ્યો છું. ગઈકાલે આપણા વિદ્યાર્થીઓએ ટાઉન હોલમાં, બાવલા ચોકના ટાઉન હોલમાં જે સુંદર પરફોર્મન્સ આપ્યું, એના પછીની વહેલી આ બીજા દિવસની સવાર છે. જે લોકો વહેલા ઉઠવા ટેવાયેલા હોય એમને ખ્યાલ હશે જ કે ઉનાળાની સવાર છે એ કેટલી આહલાદક હોય છે, સુંદર હોય છે, કેટલી સરસ મજાની શીતળ હોય છે. આવા સરસ શીતળ વાતાવરણમાં મારા બેકગ્રાઉન્ડમાં પંખીઓના અવાજ પણ તમને આવતા હશે. આવા સુંદર પંખીઓના કલરવની વચ્ચે હું આપણા બાળ પંખીડાઓને યાદ કરું છું કે જેમણે 3 તબક્કામાં સ્ટેજ પરફોર્મન્સ આપ્યું. કેજીના બાળકો નાના નાના હતા છતાં લાજવાબ એમની 8 કૃતિઓ રહી. ધોરણ 2 થી 4ની પણ 8 કૃતિઓ રહી, ખૂબ સુંદર કૃતિઓ, ખૂબ સરસ કન્સેપ્ટ સાથેની. અને ધોરણ 5 થી 8માં તો આપમાંથી ઘણા બધાએ નિહાળ્યું ટાઉન હોલમાં સ્ટેજ ઉપરથી મેં એવું કીધેલું હતું કે આજે એક કામ અચૂક કરજો જ, ઘરે જઈને આપણા સંતાનોને ખૂબ જ પ્રેમથી હગ કરજો, માથે હાથ ફેરવજો, વહાલ કરજો અને 1-2 મિનિટ એ અહેસાસ કરજો, અનુભવ કરજો આત્મીયતાનો, પ્રેમનો, અને કહેજો કે આઈ લવ યુ બેટા. હું અનેક વખત કહું છું કે અત્યારે આપણે એવા યુગમાં જીવીએ છીએ કે જ્યાં આપણે આપણા બાળકોને બચાવવાની જરૂર છે. એક તબક્કો એવો હતો કે બાળકોને ખાલી ખીલવવાના જ રહેતા હતા. હવે આપણી 2 જવાબદારીઓ છે. આપણે બાળકોને બચાવવાના પણ છે અને ખીલવવાના પણ છે. કિલ્લોલ શાળા એટલે વિદ્યાર્થીઓના જીવનને બચાવવાનું અને ખીલવવાનું કામ કરતી શાળા. ક્યારેક વિદ્યાર્થીઓને હું કે અમારા શિક્ષકો પણ આકરા લાગતા હોઈશું, ક્યારેક માતા પિતાઓને પણ અમે આકરા લાગતા હોઈશું, પણ કેળવણી છે ત્યાં ક્યારેક તો આ કઠોરતા તમને દેખાવાની જ. આપણા મા બાપ પણ આપણને ખીજાતા ત્યારે આપણને કડવું લાગતું, આકરું લાગતું, પણ આપણને બચાવી લીધા. અનેક લોકોને નાની નાની જે નાનપણમાં ચોરીની ટેવ હોય અને કોઈકના પપ્પા એને ઢીબી નાખ્યો હોય અને પેલી ટેવ ત્યારથી વહી ગઈ હોય, પછી એ મોડેથી યાદ કરે લાંબા વર્ષો પછી કે સારું થયું તે દિવસે મને મારા પપ્પાએ માર્યો હતો. આપણે અત્યારે મારવાની તો જરૂર નથી, પણ ખૂબ પ્રેમ આપીએ, ખૂબ સંવાદ કરીએ, વાતો કરીએ. પરીક્ષાઓ શરૂ થઈ રહી છે એનો હાવ રાખવાની જરૂર જ નથી. પરીક્ષાનું મહત્વ સમજાવીએ, આપણે એની પાસે બેસીને ફોલોઅપ લઈએ. હું આશા રાખું છું કે આ જે કિલ્લોલની જે યાત્રા છે, જીવનને પ્રેમ કરવાની અને સમાજને પ્રેમ કરવાની અને પ્રકૃતિને પ્રેમ કરવાની, આ યાત્રામાં આપ સૌ સાથે જોડાયેલા રહેશો અને આપણા સંતાનોને પણ અઢળક પ્રેમ આપજો. તમે એના મેન્ટોર બનીને રહેજો. હું આજે કે કાલે એક નાનકડું વિડીયો મૂકું છું ઓપન બધા જ લોકો માટે. માય મધર ઇઝ માય મેન્ટોર, આ એનું ટાઇટલ છે. હું આપને એ પણ વિનંતી કરું કે મારા નાના નાના વિડીયો રીલ્સ છે આપ જોતા પણ રહેજો, અચૂક સમય કાઢીને 2-2 મિનિટના જ. અને જો ગમે તો એને બધા માટે શેર કરતા રહેજો, કારણ કે ભારત દેશની વાહવાહી કરવાથી તો મહાન ભારત બનવાનું નથી. એક આપણું બાળક, એક બાજુવાળાનું બાળક, આસપાસના મહોલ્લાના બાળકો, આ બધામાં જ્યારે સારી સારી આદતોનો એક સંગ્રહ ભેગો થશે, એ એના જીવનને પરિવર્તિત કરશે, ત્યારે આપણા બાળકો છે એ સારા નાગરિક અને સારા માનવ બની શકશે. માટે માત્ર જયઘોષ કરવાથી, હવે તો અલગ અલગ તહેવારો આવ્યા જ કરે, તો ભારત માતા કી જય કરવાથી કે શ્રી રામચંદ્ર ભગવાન કી જય, એમ હનુમાનજીની જય કે શંકર ભગવાનની જય, આ કરવાથી આપણો સમાજ કે આપણો દેશ બદલવાનો નથી. આપણે જે એક અવતારો જે જીવન જીવી ગયા એનો થોડોક અંશ પણ જો જીવીશું, એમાં ક્યાંય રાજકારણ ન હોય, ક્યાંય અર્થકારણ ન હોય, ક્યાંય સ્વાર્થ ન હોય. આવે વખતે આપણે જ્યારે તહેવારોની ઉજવણી કરતા હશું અને જોડાતા હશું, ત્યારે
આપણું ભારત એક મહાન ભારત બનશે ત્યાં સુધી આપણે આપણા સંતાનો ઉપર, આપણા પરિવાર ઉપર આપણે કેન્દ્રિત થઈએ અને બાળકોને ખૂબ જ સમય અને સ્નેહ આપતા રહીએ. ધન્યવાદ.